બીજા 3 ઘેર જઈને કોઈક લેબરા ઉભો છું એવા મારા ગોગાના રોમકી છે સમજણ પડે છે ને હા એ 4 ઘરની લેન જોતો જો હા પછી વચ્ચે નેરિયું આવી ગયું હા અત્યારે તો ડેફો સ્વીક નથી તમે જો કદાચ ખોટ કર્યા હે નકર પછી હાલે ડેફો જ છે થોડીઓ કે એ ડેફો કીયો બે હો ભાઈ હા એને ડેફો એટલે થોડીઓ એ થોડીઓમાં થઈને આમ કમ્પ્લીટ બરોબર એથી આમ જીએ એટલે સીધો લેબરો દેખાયો ઉપર બંચા એટલે તઈને ઘેર જઈને ઊભો છું આન દુનિયાના કોક ન્યાય અહીંથી પડ્યા છે એવા મારા ગોગાના રોકી છે સમજણ પડે છે ને વડીલોની વાતો હશે ગાળા તમારા વેચાઈ ગયા હશે જમીનો વેચાઈ ગઈ હશે તમારા ભાગે આવ્યું ના આવ્યું તમે જ વાળો ભાઈ સાચું કહું છું પ્રભુ હા એ તમારા ઘેરથી ઉતરીને ડાબી બાજુ બરોબર ખેતરમાં ઓટો મારવા જોઈએ હે ખરું બાબા કદાચ ખેતરમાં જતા ગંગાજી પણ હોવાનો પેલા ખેતર ના આવ્યું હે ગોમનું ના કહેશો ગોમનું ના કહેશો ભયા એ 2 ખેતર વટીને તમારા ખેતરમાં જવું છે એમ કહું છું હે પણ બરોબર તારા વડીલોની 4 ઈંટે હડીને આવું છે એવો મારા ઘોઘાના રોમકી છે તમે કરતા હોય ના કરતા હોય તમે જાણો હું કહું છું સમજણ બરસ હે તે મારો રોમ એવું કહેશે કે તમે દેવને ભૂલો પાડ્યો હે એટલે તો તમે ભૂલા પડ્યા છે મારા ઘોઘાના રોમ કહી દેશે સમજણ બરસ મેલડી કોક અલગ કહી દઈશ સોય હોમ હમા કોક ન્યાય પડ્યા છે મેલડીના એવું તમારા ગયરા કોઈ વડીલો એવાને પૂછજો પણ કોક તો બતાવ્યું હશે કે ભાઈ એવું ના હોય ને પ્રભુ તમારી 40 થી હોય તો 80 વર્ષનું તમે જોડતા હોય એનાથી વડીલ અમારાથી તો મારા કાકાથી કોઈ વડીલ જ નહીં હવે અમારા જોડે જે હતા હાલ અમારા કાકો કોક બાપો કાકા બાકી બીજા બધા વૈકુંઠ થઈ ગયા તે પછી બધું ભાગ ને લાભ છે કરીને આપશે હું તો એમ કહું છું ભાઈ માતા તો બધું લેવા જ બેઠી છે આજકાલની નહીં 25 વર્ષનો માણો હોય ગયો ખબર પડે છે જેમના ઝઘડા બોલ્યા હશે હું વાતો બની હશે એ વખતના તો હયાત હશે ને ગયરા હે એ વખતના 1 જતા રહ્યા પણ બીજા 2 તો હતા કે એક તો શું જ હયાતમાં હે તો 25 28 વર્ષ 30 વર્ષ પાછા પડો એટલે બીજા 2 તો હોય ને હે તે લાકડીઓ કને ઉડી હશે હા કની વાતો છે બોલું નહીં તો મારા ગાદીએ રોમ બોલવું નકામો છે હે ભાઈ 2 વાતો લઈને તમે આવ્યા હશો મારો રોમ પૂરો કરશે પણ આ મેલડી હવડી થશે તો જ થશે ભાઈ હે તારા કારકા ભૈરવના રોમ ખૂબ જે કહેશે હે તે તમે અડધી રાતે કદાચ ઊંઘમાં આખોટા કરતા હશો હે ભાઈ જાગતા તો આખોટા કર્યા પણ કોઈ બોન્યું નહીં એટલે હું ઊંઘમાં આખોટા ચાલુ થયા છે બરોબર 9 મહિનાથી એવા મારા ઘોઘાના રોમકી છે સાચું કહીશું ને હે તમે ઊંઘતા હશો તો દેવ તો જાગતું હશે હે તો બરાબર પડે તમારે જાગતા રહેવું પડે ને અમે 24 કલાક દેવ જાગે છે એટલે અમે જાગતા રહીએ છીએ હવા 3 થાય એટલે તરત ઊભા થઈ જઈએ અને ઊભા થઈને પલંગમાં પલોટી વારી બહેનીના લોમના જાપ જપીએ છીએ પ્રભુ તાર તો કોકના સ્ટેશન જઈને દુનિયાની વાતો કહીએ છીએ હે પછી આપણે હુતા રહીએ દેવ જાગતું રહે તો મેર આવે નહીં ખાલી દેવ જાગે આપણે હંગાથી જાગી જવું પડે એનો ટકોરો થાય એટલે ભલે 2 વાગે આવીને ઊંઘ્યા હોય તો હવા 3 થાય એટલે વોક ખુલી જ જાય અને પલંગ ઉપર પલોટી વળી જ હોય પ્રભુ એ વખતના મારાય ના જોઈએ કશું ના જોઈએ હે એટલે એના હંગાથી હેડશો તો મેર આવશે એવું કહેશે આ મેલડી એવી કહેશે વણવટી એવું કહેશે કારકા ભેરવ એવું કહી દેશે એવા મારા ઘોઘાના રોમકી છે એવા બધાઓ બીજો તમારા હાથો પર તેર કર્યા છે પણ હવે કદાચ 10 ના થઈ જાય 11 લખવાના છે પરિચય બધા જવા દેવાના આપણે 11 કહ્યા છે તો 11 એને બનાવવા હશે તો મેલડી બનાવશે ભાઈ 10 ના બનાવતા એમ પડી ગયો એ તો નથી
મેં ના કહ્યું પરિચય જવા દો 10 ના બનાવતા એમ કે મારા 11 બનાવવા હતા. ત્યાં મેલડી ખમા કહેતી હોય તમારો બે કોમ અઠવાડિયાનો પાર પાડતી હોય. હે મારા તો મેલડી મેન છે. હે કારકાએ સાચી છે, ભેરાવ સાચું છે, પણ આ ડોશીની વાતમાં ના વનવટીની વાતમાં કોક ઊંચા શું ગયા એટલું તો મેલડી રિહાઈ છે. હે એવું આ કલમ કે છે, હું નથી કહેતો, પાછા એમ ના કહેતા કે ભૂવો કે છે. હે આ કલમ એમ કહેતો, તમારું દેવ એમ કે છે કે હું રિહાર છું. હે મને આવી કાઠી છે. સિકોતર માતા તો કોઈ નહીં માનતું, પણ હું માનું છું. તમે માનતા હોય પણ મારા તો હોય કલમ આવી એટલે કે ઉભો રાખ. જે કલમ આવી એ બાકી મારા મારા કોઈ હાલ તો માનતું નહીં. મારા તો સન મન નોમ આવી જાય એટલે વનવટી સિકોતર માતા આવે. પેલા નથી માનતા ઈવન મરવા દો. તમે માનો છો તો તમારું હવાઈ બનાવશે. હે અને તમે જેટલું ધાર્યું છે એવું બનાવો પછી માનવું છે ને, એમને તો નહીં માનવું ને ભાઈ. હે પણ એટલું તો એક પડી ગયો, પણ અમે પારા નહીં બોલું એવું બને એટલે બરોબર. હવે 12-14 કહેવાના નહીં અને મારું રોમ કમ્પ્લીટ વધાવો લખે એ જે કોમ મારું રોમ પૂરું પાડશે ભાઈ. થઈ ગયા 15. કહું છું કે 12-14 ન કરવાના, મારા 15 કરવા છે, 13 કરવા હતા એટલે તો કહેવું કે 12-14 ન બને, 15 લખ્યા છે જે કોમથી આવ્યા હોય. પણ પ્રવીણભાઈ એમની વાતો બની એવી નહીં કેમ કે અડધા ઓમ જતા રહ્યા ને અડધા ઓમ જતા રહ્યા. હે કંઈક વખત તો ગામડી ધીમે દે રખડી જો ભાઈ કે હું તું કરી આવી, હું કે હું કરી આવી ના એવું થાય. એ બાબત એવું નથી, પણ એ અમારી બીજી મેટર જે મેટરમાં થયું હોય બીજી વાત છે. બાકી નિવેદમાં તો બધા નાના મોટા બધા હાજર થઈ જાય. એ બીજી રહી અંગત વાત છે. જે વાતો તમારી હશે ભાઈ, જે મને જેટલું કહેવું એટલું મેં તમને કહેવું. તમારું કોમ હશે, તમારો વિશ્વાસ હશે કે અગરબત્તી તમારો ભાવ હોય તો એક કરજો, મુઠ્ઠી ચંચકલો ન નાખજો. હે પણ બરોબર આ વધાવો આ સાચો એક જ ઝાટકા લખ પણ આ મેલડી જ લખ ભયા. એટલે પેલી દાને 10 થયા સિવાય 10 નથી કરવા, 11 જ કરવા છે પ્રવીણભાઈ. તો કોક કેવું છે. હે 12 તો નથી કરવા, એ મોની જાય. હે આ મેલડી મોની જાય ને હું કયું એટલા પરવા દીધું હોત તો 11 ના થઈ જતા, ના પરવા દીધું એટલે નહીં થાય. શું કે પરવા દીધું હોત તો 11 ના થઈ જતા એમ તો બોલું છું ને. કોઈએ કહેવી શકે કે મેલડી ખરા નહીં એવું કહેવું છે? કોઈએ નહીં કહેવું કે મારે તારે કે અવન થાય છે કે મેલડી શોક ઓટો મારવા જઈ સભાઈ જઈ તો ફરવા જઈએ તો ઓટો મારવા જઈએ એ આપણને ખબર નહીં. શંકર બોરા નાથ લખતણી આ બધા પાઠ ઉપર પહેલા પરવા દો ભૈયા. ભાઈ દક્ષિણ કોઈ દાડો કરો જોયું નહીં. કેવું કશું મારા રોગના હાથમાં છે ભાઈ. હોય તો વધાવો બોલી ખોખો બંધ કરીને હું મારા કોમો વળી જાઉં. હે કે મેલડી સ્વાજી છે એવું બતાવવા કાજી ઉપડી જવું પડે. હે બોલ્યા છીએ બતાવીએ નહીં તો આ ગાડીએ રોમ બોલવું ને ખરું બાપા. એ સભાવાળો હું જુગિયાની જમાતનો નાગ છું. સભાને ખૂબ જે કહેવી છે મારી ગાડી દીકરીનો ખૂબ જે કહેવી છે પ્રવીણભાઈ. સાચું બાપા. એ આ ધણીઓના 5 વર્ષ કહું કે 7 વર્ષ કહું. હે પણ ઝઘડા મારા પૂછી લાવવા છે તાજા જ. 25-30 વર્ષની વાતો જવા દો, મારે તો 5-7 વર્ષના બધા ઝઘડા ગોતવા છે. હે એ મેલડી એ દાડાથી તારા મઢથી જોડો પહેર્યો છે હજી પાછી નહીં આવી અમારા ગોગાના રોમથી. સમજણ પડે છે હું કહેવા માંગુ છું. પ્રવીણ પંચાલા ધણીને કહ્યું કે કોઈએ કહ્યું નથી કે મારી મેલડી છે પણ 5-7 વર્ષ પાછો પડી જો ને તેલ જોડી દીધા એટલે મેં મારા કહેવું છે. હે ખરું બાપા. 5-7 વર્ષથી મેલડી તારા થરા નહીં ભયા. એના વટા ફેરા હશે પણ જે કોમ જઈશ એ બેને પૂરા કર્યા એવા મારા ગોગાના પંકી છે. ગોરીઓ સાચું કહીશું ને? સાચું. બેના ભૂકા નીકળી ગયા ના નીકળી ગયા? હે તો પછી પંચાલો બોલો ને તમે એમની બેહરો દીવના પહાડ મજૂરી કરાવો. હે ત્યાં હજી છે પાછા પડતા નહીં. હે ખેતર ખોલડું તો એના બાપડે હાલવું પડે. પંચાલો હું કહું છું બે લીધા છે
ત્રીજાને ખાટલામાં ફરું થઈ ગયું જોશો કે નહીં હું જોઈને આવ્યો ખરું બાપા વજેથી બેહીને પૂછીને આવ્યો એવા મારા ગુગાગીરના રોગ થઈ ગયા છે શું કહું છું પ્રભુ એ ધણી એવું કે છે આજે ના આવું કાલે ના આવું હા આવી વાતોની તો 10 વખત વાતોની મીટિંગો થઈ ગઈ ભયા દસનો મસ્ત થોડું ઉતરશે ભયા ઓનો પ્રચાર ઓની વાતો દુનિયામાંથી પબ્લિક આવે છે છેક રાજકોટ થી લઈને દુનિયા આવે છે ઓમાં એવું છે આ દેવની દયા છે આપણે કોઈનો લૂંટતા નથી પ્રભુ બૂમ પાડીને કહું છું હે કોઈનું ખોટના લૂંટ્યા નથી કે લૂંટવા નથી ધર્મ લઈને બેઠો છું બરોબર મારો આશ્રમ છે અહીં ધજા ફરકસ મારા રણુજા વાળાની હે અને આ ધર્મલો લઈને બેઠો છું એટલે બૂમ પાડીને કહેવા જોઈએ છે દુનિયાની વાતો કહેવા જોઈએ છે ખરું બાપા એવું બરસ અમારા વડીલોની પુનાઈ છે પ્રવીણ પંચાલ એવા સોની છુપા ધંધા આવડતા નહીં દુનિયામાં બૂમ પાડીને કહેવાનું અને દુનિયાના વખાના મટાડજી તો હું જોગીઓનો નાગ નહીં ગોળ્યો મારો રોહમ એવું કહે છે હે એ જો કાલ સવારથી અગરબત્તી કરો 51 ધારા બનશે હે એટલે થોડું ઘણું કોક સહીનું વાતો બનશે હે બરોબર એટલે એની કોક વાતો ઊભી થશે ભયા હે પણ બરોબર મેલડીનો કાર જાર થઈ ગઈ છે ભયા એટલે એથી તો જઈને પાછી વરે ને એટલે વયે ફટકા હાલે એવું મારા ગોગાના રોમ કે છે સમજણ ભરે છે ને પ્રભુ એટલે 100 મહિના તમારે બેસી રહેવું પડે મગજ હુજા નહીં એવી વાતો એ બનાવે છે એવા મારા ગોગાના રોમ કહી રહ્યા છે સાચું કહીશું ને પ્રભુ હે તે બરોબર કાલ સવારથી અગરબત્તી કરો 51 દારા બનશે એટલે હવડી વીરા બરોબર એ લખશે તમારી કારકા લખશે ભેરવ લખશે મેલડી લખશે પણ આ ડોસી મળશે વનવટીનો ન્યાય મળશે હે તારે બધી હવડી વીરા થવાની છે એ સિવાય નહીં થાય હે વનવટી શિકોતર માતા સોની છે જેમ આઈ છે કણા વહન ડોસીના પાલામાં આવી હે કણે નખો જીવ બધી વાતો એથી સ્પોટ થાય છે ભયા હે એટલે તો પેલા જ કીધું કે જલારામનું તારું જોઈને આવું હે એટલે 4 ઘર એટલું તો બોલ્યો ને કે 4 ઘેર ફરીને આવું વચ્ચે નવેરીથી 3 ઘેર જવું લેબડા ઉભા રહીને નજર મારું એટલે કના તારાચંદસિંહે જોઈને આવ્યો એટલે તો મન સ કે આવ્યો છે એટલે વનવટી ખોટી નહીં પડે એવા મારા ગોગાના રોમ બાપા તમારો ભાવ હશે વિશ્વાસ છે 51 દારા નહીં બનવા દો મારા ગોગાના રોમ કહી રહ્યા છું પ્રભુ હવણી જે કેવી છે મારા આના રિપોર્ટ બહુ કરાય એના પેટમાં જે તકલીફ થતી છે કોઈ ડોક્ટર રિપોર્ટમાં કશું આવતું નહીં અને તકલીફ મળતી નહીં કે મટાડી દઈએ ને ભાઈ હે ગાય ગોવાશો માટા તો મારા એની ભેંસ છે આ વધાવો તમારા હાથમાં લખવું છે અને દીકરીના હાથમાં વેણ લખવું છે હે બરોબર આ પેટના વખા હાથમાં પાતર મેલ્યા છે પણ વધાવો હોય બળ વેણ આ દીકરીના હાથમાં પડે અત્તર ના બને આ દીકરીના હાથમાં એવું વેણ બનવું જોઈએ એવા મારા ગુગાના રોમ કહી રહ્યા છે એ ભણાભાઈ ખૂબ સારું બનશે મારો મોડો મજબૂર હતો બીજું બધું જે થવું એ થાય 19 બની ગયા 17 ના બન્યા અને 17 ના બનવા જોઈએ મારા 18 જોતા હતા 16 જોતા હતા શિવશંકર ભોળાનાથ હોય વધાવું છું આ દીકરીના હાથમાં વેણ નાખ્યું અરે મારો રોમ બરોબર આ વેણે ઉતરે એટલા પેલા છોટા દાદાના હારાના આવડી ગોઠ હતી ગોઠ ગાયબ થઈ ગઈ નવડાલામાં હે એમાં દીકરીનો દુનિયાના રિપોર્ટો જે કહેતા હોય ને જે કહેતા હોય પણ આ વેણ પર તો કહું ને તો કોક હપારું કરીને આ દીકરીના હાથમાં તમારો બધાઓ આવી ગયો છે ભાઈ વેણ બરોબર 14 હોરટ લખવા છે એવા મારા ગોગાના રોમ કહી રહ્યા છે અને એટલા લખાઈ ગયો હોય હે તો વખા મટાડી દેવાના 18 પેલા 19 છે તો 18 થયા વેણ તો વેણ જ છે ભાઈ કદાચ ભોર થયો હોત તો હવરું મહારાજીનું ફિકર હતું બેમાં ઉભા શું થાય હે વેણ વેણ છે પણ બોલ્યા એવી કલમ આવે તો સારું રહ્યું ના એટલે બરોબર ઉતરી જતી હોય અને બોલી એટલા તું ગણી દેતી હોય હે પણ આ દીકરીનો વખો મટાડતી હોય એક દોરો કરી આવ્યો અગરબત્તી તો કરવાના તો 51 દારા એટલે આ દીકરી એમ કે મને રેડી છે હે તો મને 2 વાતો પૂછજો હા સાચું બાપા એ બરોબર વધાવો આ પાટ ઉપર પડે તો કહી દેવું છે 8 છે તો મરવા દો અત્યારે નહીં કેવું
પણ વેન હોય સારું 18 આયા છે મોથા બેર છે પણ મારા 14 હોર કહ્યા છે તો કદાચ એ કરી દે તો જ મેળા આવો ભયા તા વખા બધા લેવાના એવા મારા ભોગાવીના ભોગ કરી દેશે હે ચાલ કવાય વધાવો છે 17 પેલા 17 બોલ્યા તો 17 જ આવે કદાચ કોઈ એમ કે પ્રવીણભાઈ હે કદાચ કોઈ ભૂવા કહ્યું હોય ના કહ્યું હોય એ જોવાનું કેમ કહે એ જાતે જ ભૂવા છે અરજી મારા તો જાતે કરી લઈશ સાચું કહું છું 55 તો એવું પાછું એટલે કહું છું 60% તો એ જ ભૂવા છે 40% જે મારા પાસે એટલા કાજી આયા છે કા મખો મટી જાય અને કોક જોનતા આવીએ સાચું કહું છું હે દરેકનો દેવ છે ભાઈ સેવા કરતા હોય એટલે ઉજારો એમાં ભૂવા બનવાની જરૂર નહીં જેની ભક્તિ છે એનો ભાવ છે એના માટે દેવ આવડું જ ઉજારે પણ દેવ તો ઉજાડતું હોય પાછા આપણા ઓળાજીએ હે એટલે આ વખતો ઓછામાં ઓછા 100 હાથ પૈ નથી ઉપડ્યા હે તે કદાચ તમારા ન જવાનું હોય અને એ જ્યાં હોય એવું બને 7 મહિના પાછા જ પરો તો આ રોગ ના પી જાવ તો મારા ગોગા એ આવેલું નખવું પડે સમજણ પડે સબુ ના હે શું કહેવા માંગુ જ્યાં હોય જ્યાં જ હોય એમ તો બને નહીં મને એમ કહેતું હોય કે નથી જવું નહીં જાવું એવું થાય છે પણ હવે ના જવું તો મારા લોતા મારા હું તો 7 મહિનાની જ વાત કરું આ રોગ પેઠો તારની કે નતું જવાનું મને એમ કહેતું તું નથી જવું પછી 11 વાગ્યા તો બાઈક છોડી મેલ્યું અરે તમે મન ના કરો હું હંગાતી કહી દઉં હું જોગ્યાનો નાક સુલ્યા બટારું લઈ કુમાર ચોના તો મારા ગોગાને રોમ લઈ કહેવાનું એટલે પકડાવા આવો થાય પેઢી ઉકેલી ના રાખો અને દુનિયાની વાતો ના વધાવો થાય તો જ કહેવાનું છે ઉડી જાય જવા દો શંકર ભોરા ના છલકતા નહીં આ વધાવો કર ના સાચું કરજે એને કહેતા ફાવા હે 11 એને ખબર પડે 11 ત્યાં રોગ ગોતી લાવો અને જાન ક ગોતી લાવો વખા ના પીછો તો મારા ઘોઘાલી આવેલું ન કહું લાવો એવું 7 મહિના હું બન્યું હું વાતો છું હોય હે બોલો બુના જવારી બોલો અને કવારી બોલો કવારી તો બોલો કૈલાશ હોય કમું હોય જે હોય બોલો એટલે હું કહું હંગત છે ઘણી ઓળખણથી હું વાતો બની ના કહું તો મારા ઘોડા આવેલું ન કહું પડે હે 7 મહિનાનું જ કહેવાનું અને જન કજ આવે એટલે એમાં આગુ પાછું નહીં થવાય એવા મારા ઘોડાના રોમકી એ તમારે જોવાનું ભાઈ તો કને જ આવ્યો વધાવો આવ્યો એટલે આ દીકરીના વખા મટાડવા છે એટલે નોમ હંગાથી કહેવું પડે એમને ના બોલું ભયા હે કે 7 મહિના પહેલા તમે ભૂલા ભર્યા હશો નથી જવું હે હા પછી 11 વાગે બાઈક તમે છોડી મેલ્યો હોય હે કથા હોય કે જે હોય દુનિયા હોય હે પણ વખત ત્યાંથી લઈને આવ્યા છો એવા મારા ગોગાના રોમ છે સમજણ પડે છે ભયા હે તો લેવો બરોબર હવે તો મારી બોન આ બરોબર બેન મારો રોમ લખી જ દે હે બરોબર 14 હોર બોલ્યો છે એટલે 14 હોર આવીને વખા ના પીશું તો મારા ગોગાવીરનો રોમ નહીં કહેવાના મારો રોમ એવું કહેશે હે શું બધું પ્રવીણભાઈ હે 18 છે 19 વાળું જ કાઠું છે એટલે 2 વખત પહેલા 19 આવેલા સિલાઈ 19 આવે મારા તો 14 હોર જ જોઈએ જોજો ઉભી રહે હે ખરું બાપા તે જ્યાં 7 મહિના પહેલા જ્યાં જોગણીનો ફોટો નહીં જોઈને આયા હોય એવું તો કયો બરોબર યાદ કરો એટલે બતાવું તમે કારકા પૂછતા હશો તમે મેલોડીઓ પૂછતા હશો હે કુકના તો કુક હશે ને હે તો વખા મટી જાય યાર તમારે રાખવાનું પોણી મને પાવાનું મસાલો તો તત ખવડાવવાનો ગરમી લાગે છે એસી ચોટાનું છે એસીના પૈસા આવી ગયા છે લગાવવું છે પણ ટાઈમ કાઢી લે મટી જા તો હું કર્યો એમ બોલો એટલે હું બોલો એટલે હે જે રસ્તો બતાવે એ કરી દેવું હા એટલે કોની નહીં કઈ પેલા રવિવાર કઈ ધીલું છે એને કશો
મને નહીં ખબર. પેલા પાટ ઉપર ઉઠાવવું પડે પેલી વખત વેન થઈ હા ના વધાવું ના વધાવો હોય એ વેન તો ખાસો આવ્યો છે ને 19 ખાસે આવ્યા ને 70 આવ્યા ને 19 આવ્યા નહીં ખરું 18 આવ્યા બે વખત પલ્લેપુરામાં આ વખત હે યાર કશો વાંધો નથી નાલવાનું ચાલશે હોય તો પૂછી ભરીને થોડી મિલવાનું બરોબર ને આપણે શું ગણવા 20 છે 18 જ થાય છે મારા 18 જોતા નહીં બે પાછો પરી તો જ મટર એ ભેગો ને ભેગો મને જોડાઈ ગયો છે એટલે મારે મેળ આવતો નહીં ખરું નકર દોરો મારા વાંચવાનો ચોદીની રકમ તમારે ઘેર જઈને વારવાની એટલે આ દીકરીને 31 દાડામાં કમ્પ્લીટ મટાડી જ દેવાનું એવું લાગે કે મને મોથું એ ચડ્યું છે સમજ્યા એ આ ચપટી ભરી છે મારો રોમ બરોબર આ કહેવું કે દોરો હું કરી આવું ચોદીની રકમ તમારા વારવાની બરોબર કારકા મેળવીને કગરી માં શીખોતાને કરીને ડબ્બી મૂકી દેવાની ભલે વેટી હોય વાયર હોય જે હોય બરોબર એ બરોબર જોડે રજે મારી બોલ અને આ દીકરીના વખા મટી જાય મટી જાય મટી જાય ઓમ નહીં થયું વળી ઓમ જ છે ચિંતા ના કરો 16 14 હોડ કે છે કેટલા છે હોડ કેટલી વખત નાખ્યા 5 વખત નાખ્યા તાનો હોડ આયા ક્યારે કે દોરો હું કરું ને ચોદી રકમ તમારા વારવાની તો છે આપણા ભાટ ઉપર હોય બહાર પડે એ તો બધા જવા દેવાના ના જવા નહીં દેવાના ખોટા નથી વરસ થોડા હા એટલે તો હા છૂટા નાખવા પેલા નાખે ભગવાને દોર ના આવ્યો ભાઈ તારા થોડા છે કોકે હાલ્યા છે તો ઠોક છૂટા રહી પેલા સોંગનો ઓર્ડર જ ના આપ્યો બાપા. મેં તો પેલો ડબ્બો લઈને બેઠો હોય સાઈડ મેં કે છૂટા નાખવા હોય તો બાકવા મારે ભગવાને રજા જ ના આવી તારા બાપડા થોડા તો મને કે આજ નાખવાના જે થવું હોય થાય જો આ દૂરો હું લઈ આવું છું ઘરે જઈ જે પાયલ હોય વેઠી હોય કતરી દાણા થતા થતા દીકરીને બતાવી કમ્પ્લીટ વાંચી દીકરીના ક્યાંક મને ચાલ્યું છે બરાબર તો પછી મને પૂછ્યું અત્યારે ભાઈ મારા વેન આવે છે કહેવાનું ના પાડો તો તમે હારું કઈ જાણ્યો પછી પછી કેસી પછી હવે મારા જે વાત કહું મનની મુદ્દા એવી કેવો બધી ગુજવાડો હોતા મારા એક જગ્યાએ આમંત્રણ આવો તો મારો આત્મા અંદર ના પાડે બરાબર અને જવું તો મને ખબર મારા ઘેર ઓપો આવશે